બનાવીશું વેજીટેબલથી ભરપૂર મગના સ્ટફ પુડલું. તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ. એક બાઉલ મગ છે, જેને મેં 5 કલાક પહેલાં પલાળ્યા હતા. પાલક છે 1 બાઉલ. અને હવે સ્ટફિંગ કરવા માટેની વેજીટેબલ જોઈ લઈએ. ગાજર છે, ઝીણા કટ કરેલા કાંદા છે, ટામેટો, લીલા ધાણા, કેપ્સિકમ, કોબીજ અને પનીર. તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી. પુડલા માટેનું બેટર રેડી કરીએ. તો 1 બાઉલ મગ છે, જેને આપણે 5 કલાક પહેલાં પલાળ્યો હતો. પાલક એડ કરીશું. 2 મરચીના ટુકડા છે, 3 થી 4 લસણની કળી, સ્વાદ અનુસાર નમક, ચમચી દહીં એડ કરીશું. દહીં થોડુંક ખાટું લેવાનું છે, જેનાથી ટેસ્ટ મસ્ત આવશે. ચાલો તો બેટર ચેક કરી લઈએ. સરસ પેસ્ટ થઈ ગઈ છે રેડી. ચાલો બેટરને એક બાઉલમાં લઈએ. તો ચાલો પુડલા સાથે સર્વ કરવા માટે લીલા નાળિયેરની ચટણી બનાવી લઈએ. છાલ કાઢી લઈએ પહેલાં આપણે. તો આપણે ટુકડા કરી લઈએ નાળિયેરના. તો ચાલો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરીએ. લીલા ધાણા એડ કરીશું, 2 થી 3 લીલી મરચી, લસણની કળી, સ્વાદ અનુસાર નમક, અને થોડું દહીં. આપણી ચટણી બની ગઈ છે. હવે તેને બાઉલમાં લઈએ. તો ચાલો સ્ટફિંગ રેડી કરીએ. તેના માટે 1 બાઉલ કોબીજ લીધી છે સમારેલી, ખમણેલું ગાજર છે 1 બાઉલ, એક બાઉલ ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે, ઝીણા સમારેલા કાંદા છે, ટોમેટો લીધા છે આપણે,
અને હવે લીલા ધાણા એડ કરીશું. સ્વાદ અનુસાર નમક નાખીશું. અડધી ચમચી મરચીની પેસ્ટ નાખીશું. પનીર લઈએ આપણે. તો ચાલો પુડલા બનાવી લઈએ. થોડું તેલ લગાવીશું. બેટર લઈશું. પુડલા આપણે એકદમ મીડિયમ સાઈઝમાં બનાવવાના છે. કિનારી પર થોડું તેલ લગાવીશું. આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. સ્ટફિંગ લગાવી દઈએ આપણે. પુડલા તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો ને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બી લઈ શકાય છે. થોડું પ્રેસ કરીએ. બીજું સાઈડ પણ થોડું શેકી લઈએ આપણે. રેડી છે. આપણે એક પ્લેટમાં લઈએ. તો આપણા મગના સ્ટફ પુડલા રેડી છે. તેને આપણે ચીઝથી ગાર્નિશ કરીશું. તો તમે આવી જ રીતે સ્ટફ પુડલાને લીલા નાળિયેરની ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે ઘણો સપોર્ટ કરો છો અમારી રેસીપી જોઈને. સાથે સબસ્ક્રાઈબ કરશો તમને વધારે મોટિવેશન મળશે. સો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.